મિત્રો ગામનું નામ છે ગેળા. 3 ભાઈઓ છે પટેલ સમાજથી. ખરેખર જે આમનું જે કામ છે ને, જે સંવર્ધનનું, ઘરે પશુ તૈયાર કરવાનું, સાહેબ જોઈને હું ખુશ થઈ ગયો. વાસ્તવમાં જે આપણે હજારો કિલોમીટર બન્ની, કચ્છ, ઢોરી, સુમરાસર, જે બન્નીના જે ફેમસ જે ગામ છે ને, એ જગ્યા ઉપર આપણે જઈને એક જ જગ્યા ઉપર આટલા ઉત્તમ નસલની પાડીઓ જે મળવી બહુ હાલમાં મુશ્કેલ છે. સમજી લો કે 50 ભેંસો ઊભી હોય, એની અંદર 2-4 પશુ તો આપણે સારા જોવા મળે એમ. પણ ટોપ ક્વોલિટીની જે સંવર્ધન થકી જે પાડીઓ તૈયાર કરી છે ને, વાસ્તવમાં તમે જોઈને ખુશ થઈ જશો. અને એમની પાસે સમજી લો કે જે ભેંસો છે એ પણ બહુ સારા એવા સંવર્ધનવાળી છે. આપણું નામ શું છે દાદાજી? પટેલ ગોરધનભાઈ. પટેલ ગોરધનભાઈ. ગામનું નામ છે ગેળા, જે લાખણીની બાજુમાં આવેલું. પશુપાલન તો આપણે ઘણા સમયથી કરતા હશો. તમારું મેન જે ઉદ્દેશ છે અહીંયા જોવા મળે છે, કારણ કે એક જ લાઈનમાં ટોટલ કેટલી પાડીઓ ઊભી છે આપણે? 10 પાડીઓ. આ બધી આપણે સંવર્ધન થકી સારા પાડા થકી તૈયાર કરી. ભેંસો કેટલી હાલમાં દૂધ ઉપર છે? હાલ દૂધ ઉપર 6 છે. 6 ભેંસો દૂધ આપે છે. કેટલો દિવસ થાય છે દૈનિક દૂધ? દૈનિક 50 લીટર જેવું થાય છે, અને બાકીનું થોડું ઘરે રાખવાના બચ્ચા માટે. અચ્છા, બચ્ચા માટે વધારે પાવા. અચ્છા, બચ્ચાને વધારે પાવો છે? બચ્ચા ઉછેર વધારે કરે. છતાં પણ 5 લીટર હરેક ભેંસની એવરેજ કહેવાય. 50 લીટર અને 6 ભેંસો દૂધ આપે છે. એકાદ ભેંસનું તમારે ઘર પૂરતું, કારણ કે ફેમિલી મોટું એટલે તમારે દૂધ પણ ઘરે રાખવું પડે. તો છતાં 5 લીટર દૂધ છે, બહુ સારા એવા છે. ભેંસો મોસ્ટ બધી તમારી પહેલા વેતનની લાગે છે. અમુક 1-2 મોટી લાગે, બીજા વેતનની 2-3, બાકીની પહેલા વેતનની. બધી પહેલા વેતનની. કેટલા પશુ છે આપણી જોડે નાના મોટા થઈને? નાના મોટા 24-25 જેવા છે. 24-25 જેવા બધા થઈને. તમારી આપણે જે બનાસડીનો પ્રોજેક્ટ પણ ચાલે છે ને, પાડી ઉછેરનો કરેલો છે 10 પાડી થકી. અચ્છા, એ પ્રોજેક્ટ ચાલુ કરીને કેટલો સમય થયો? 1 વર્ષ ઉપર થઈ ગયું. 1 વર્ષ ઉપર એમ ને? હરેક મહિને એક પાડીને કોણ આવતું હોય? કોણ આવે. કેટલા ભરવા પડે છે એમાં? 2 કટ્ટા ખોણ આપે એટલે 1 કટ્ટાના ભરવાના ને 1 ફ્રીમાં. એટલે 1500 હોય એટલે ઓવરઓલ આપણે જોવો તો 1500 700 માં મળે. અડધી કિંમતમાં. સમજી ગયા. પાડીઓ મોટી થઈ એટલે હવે 1 ને 2 આપે છે. અચ્છા, હવે 2 આપે છે? હાલ 2 આપે છે. 2 આપે, પણ પૈસા તો આપણે 1 ને આપવા પડે. આપણે 1 ને આપવા પડે. એટલે બનાસડીરી સમજી લો કે અડધા કિંમત લે છે, પણ આ પશુપાલન સમજી લો બધી રીતે મજબૂત બનાવવું હોય તો પશુપાલન જે પાડી ઉછેરનું જે દોણ છે આખું ફ્રીમાં આપે. સારું, તો ઘણું સારું કહેવાય. ફ્રીમાં આપે, અને એમ કે બનાસડીરી ટેકો કર્યો કહેવાય. એટલે સમજી લો કે જે આર્થિક રીતે કમજોર હોય, જેને પશુ નથી, એ પશુ વેચાતે લાવીને એના ખૂંટે બોધે, તો એક બનાસડીરી ખોણ બાબતે આખી એને ફ્રી સેવા આપે ને, આખું એમ કે તો બહુ તૈયાર કરી શકે. તો બનાસકાંઠામાં પશુ પણ ઘણા બધા એવા તૈયાર કરે. કારણ કે પશુપાલન સમજી લો, જેના પાસે 2 વીઘા જમીન છે, 10 પાડીઓ બોધે, 700 રૂપિયા એક પાડીને લે કે 7000 થાય. 7000 એના પાસે બીજું કોઈ છે ને, ક્યાંથી લાવવા? મુશ્કેલ તો છે ને. મિત્રો આપણે મેન અહીંયા પાડીઓ જોવાની છે કે સારા પાડા થકી શું પશુધન તૈયાર થઈ શકે છે. તમારો મેન સમજી લો કે કોઈ એવું મોંઘું તમે પશુ લાવતા નથી, પણ મેન તમારો ફોકસ છે એક સારો પાડો લાવવાનો. એ પણ બન્નીમાં જઈને. અને એ તમે પાડા થકી જ બધું આ સંવર્ધન કર્યું છે. હવે મિત્રો આ બાજુ જુઓ, પહેલી તમને હું પાડી બતાવું છું. પાડીનો એની હાઈટ છે, એની લંબાઈ છે, એનો ગ્રોથ છે, તમે જોઈ લો. રૂપ બધી રીતે બહુ સારા એવા છે. હવે તમને અત્યારે જે એને સિંગ દેખાય છે, પણ જેમ મોટી થશે એટલે આખું જે સિંગ છે ને, ઘૂંટી ટાઈપનું એકદમ રાઉન્ડ શેપમાં આવી જશે. સુપર ક્વોલિટી. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ પણ એ બહુ ગજબની પડી. આનાથી પણ ચડિયાતી પાડી તમને પાછળ બતાવું. હવે આ પણ તમે જોઈ શકો છો. મેન સમજી લો કે એને સિંગ અને મોઢું આ તે બધી રીતે મજબૂત છે એમ. પણ મેન વાત એ છે કે એનું જે પાછલા જે સ્ટ્રક્ચર છે ને, જે પુઠાકા આપણે, એ તમે જોઈ લો. આટલી મજબૂતાઈ સમજી લો, આ ટાઈપની પાડીઓમાં આટલી બધી મજબૂતાઈ ખૂબ ઓછી જોવા મળે. આની તમે મજબૂતાઈ જુઓ, આની જુઓ, પછી આ તમે જુઓ, આખું સ્ટ્રક્ચર જોઈ લો મિત્રો. ઓનો જે થોડાક સિંગ રહે ને, થોડાક ખલતા રહે એમ. તમને થોડુંક એનો સિંગનો જે રૂપ છે ને, તમને દેશીમાં લાગે. બાકી પણ આ ટાઈપની જે ભેંસો બનશે ને, બધી રીતે મજબૂત બની છે. પેટ છે, એની હાઈટ છે, સર્વગુણ સંપન્ન, સુપર. આ બધી દાદા ગાભણ કેટલી છે આમાં? ગાભણ 6 ગાભણ છે, અને આ 4 હજી બાકી. આ બધી જે પાડીઓ છે બધી કેટલા ઉંમરની છે? 2.5 વર્ષ, આ 1.5 વર્ષની છે. આ 2 પોણા 2 વર્ષની થઈ ગઈ છે. આ 2 અને પેલી જે ગાભણ છે એ 2.5 વર્ષની થઈ ગઈ છે. મોટી બધી ગાભણ 2.5 વર્ષની. અચ્છા, જો મિત્રો આ જે પાડાનું જે વિયાણ છે તમે જોઈ લો. સિંગ ખરેખર જે તમે વિડીયામાં જે દેખાય છે એની જગ્યાએ તમે નરી આખી જે જુઓ ને, એ આખું એનું જે રૂપ છે, એની હાઈટ છે, લંબાઈ છે, ગ્રોથ છે,
એ બધી અલગ જ છે. આ ગાભણ છે, હા આ ગાભણ છે, એને 3 મહિના થઈ ગયા. આ 3 મહિના આ મિત્રો ગાભણ છે. હવે એનું ખાલી રૂપ જુઓ, બસ થોડી આ એને મોઢેથી આ બાજુ એને મોઢું આ બાજુ કરાવો. એની હાઈટ લંબાઈ પ્યોર ગુડી જોઈ લો. ક્વોલિટી જુઓ તમે મિત્રો, ખરેખર મોઘા પશુ લાવો એની જગ્યાએ તમે સારો પાડો વાપરો ને, સારા પાડા થકી જ તમારા ઘરે સારું પશુ તૈયાર થઈ શકે. ઘણી બધી એવી દેશી ભેંસો હોય, દેશી, પણ એની અંદર સારો પાડો નાખી દો તો પાડો સારો વિયાતો હોય ને, મજબૂત એનું જીન હોય ને, તો એ કે ફેરે જે દેશી હતી એમાંથી હોનાજુ પકવી દે. પકવી જાય. શું કેવું? સાચી વાત છે. ખરી વાત ને? હા ખરી વાત. કારણ કે તમે જે ઘણા બધા એવા પાડા વાપર્યા, પણ જે તમે કહી રહ્યા છો કે અત્યારે જે પાડો છે એનું વિયણ આખું અલગ છે. અલગ છે. 3 ભાઈઓ વચ્ચે તમે એક જ પાડો રાખો. હા, એક જ. ટોટલ 3 ભાઈઓ વચ્ચે કેટલા પશુ છે 45 જેવા છે. ટોટલ? 3 ભાઈઓ નાના બચ્ચા આ સાલના છે ને 55 જેવા છે કુલ. 55 જેવા? હા, નાના બચ્ચા. સરસ. હવે મિત્રો આ જે આ કટ છે ને, તમે આ કટ જોઈ લો. સિંગ અત્યારથી પણ એ રાઉન્ડ મારી લીધી અને સ્ટ્રક્ચર આ પણ ગાભણ છે ને? આ ગાભણ છે. અચ્છા. આને 5 મહિના થઈ ગયા. અને એનું રૂપ જુઓ મિત્રો, રૂપ, સિંગ ક્વોલિટી, હાઈટ, ખરેખર એમ સંવર્ધન છે. આપણે નથી કહેતા બચ્ચા ઉછેર કરો, પણ બચ્ચા ઉછેર વાસ્તવમાં છે. આ કેટલા, આની ઉંમર કેટલી છે આની આ પાડીની? આ 2.5 વર્ષની થઈ ગઈ. એ 2.5 વર્ષની. કેટલા મહિનાની ગાભણ છે? ગાભણ 5 મહિનાની. 5 મહિનાની ગાભણ છે. 2.5 વર્ષની 5 મહિનાની ગાભણ એટલે મિત્રો જુઓ, સારી સેવા કરો તો નાનું એમ કે બધી રીતે નાની હોય એ પણ એક ગાભણ થઈ જાય. અને આનું તમે આખું પાછલું સ્ટ્રક્ચર જોઈ લો, હાઈટ જોઈ લો, લંબાઈ જોઈ લો. આમાં કેટલી ઉંમર હશે? આને 2 વર્ષ ઉપર 3 મહિના થયા. અચ્છા, આ 2 વર્ષ ઉપર 3 મહિના. સરસ. પાડ્યું બા બધી સારું છે હો. ખરેખર આ તમારા જેવા વિડીયો જોઈને બીજા લોકોને એમ ઉત્સાહ રહે કે સારા પાડા થકી, સંવર્ધન થકી આ બધું તૈયાર થાય છે. કારણ કે જે બન્નીમાં કચ્છમાં જે બધા પશુ ઊભા છે એની અંદર એનો મુખ્ય તો જે આશો હોય સારો પાડો નાખી દેવાનો. પાડો ભેગો રહે એમ દિવસે દિવસે બચ્ચા મોટા થઈ જાય, પેસું બની જાય. જો મિત્રો બધી સારા પશુધન છે, બધી જ ગુણ છે. એમ કે આ પાડ્યું જે તમે હાઈટ છે એના રૂપ જોઈ લો. એમ કે બીજું ત્રીજું વેતર થશે, પરિપક્વ થશે તારે આ બધી મોઘી ભેંસો થવાની છે. મોઘી કારણ કે જે આ લાઈન ઊભી છે 1 2 3 4 5 6 7 8 9 10, એટલે આ તમારે સમજી લો કે બીજા ત્રીજા વેતનનો 25 થી 30 લાખ રૂપિયાનો માલ કહેવાય અત્યારથી. ના લો આ બાજુ આવરા. અને દાદાજી આ આપણે આ તબેલો છે, આ બંને બાજુ તમે એ બાજુ પણ ખુલ્લું રાખ્યું છે અને આ બાજુ પણ ખુલ્લું રાખ્યું છે. આ તમે ખુલ્લું છોડી દઈએ, 4 બીજી ખાઈ રહી એટલે ખુલ્લી કરી નાખ. અચ્છા, એટલે હવે અત્યારે 6-1 વાગ્યા છે, હવે આ ચારો બારો નોખ્યા પછી તમે એને ખુલ્લું કરી દો. સવારમાં પછી ખુલ્લી જગ્યામાં બેસ છે. અચ્છા, બીજું કોઈ ઢગણ બગણ નહીં, એમને ખુલ્લું જ હરતા ફરતા એમ? ખુલ્લામાં. અચ્છા, સારું કહી દે. આ તબેલો તમે હમણાં બનાવ્યો? હા, હમણાં જ બનાવ્યો. કેટલો ખર્ચો કર્યો? 4.5 લાખ. 4.5 લાખ? અચ્છા, કેટલી હાઈટ કેટલી થવાની? હાઈટ તો ઊંચો હશે, ઉપર હશે 25 ફૂટ જેવો? 25-27 ફૂટ હશે. 25-27. પછી ઓમ લંબાઈ કેટલી કરી? આમ લંબાઈ છે 55, અને આ બાજુ આમ બે બાજુ ઢાળ ઉતાર્યો એટલે આ 63 છે. આ 63 હોય. 4.5 લાખ રૂપિયા. 4.5 ફીટ. આ ગમાણું કરીને બધું સાથે પતરા તો ખર્ચો ઓછો છે એમ. આ ટાઈમનો ફોર્મ, આ ટાઈપનો તબેલો કરવા તો એમ થોડોક મોંઘો પડી જાય એમ. તમને ખર્ચો એમ લિમિટેડ એમ. અચ્છા, ગૌ માતા કોકરેજ. હા, કોકરેજ. તમારા પાસે મોટી ગાય હતી, વેચી મારી તમે? હોય એની આદિ છે. અચ્છા, સરસ. હરેક હિન્દુને ભાઈ એક ગાય બોધવી પડે હો. દોતીવાળા લાઈન અથવા શાયરી કોકરેજ છે. ના, એટલે દોતીવાળા લાઈન અથવા બનાસડેરી લાઈન 18-19 ની રૂપ લાગે છે. 18-19 ની સારી છે બધી રીતે એમ. આ બધી પેલા વેતનની છે. કેટલા દૂધ છે આ બધા એમાં? આ 5-6 છે. બધી બાકડી છે. આ બધી બાકડી છે? અચ્છા, બધું આ પેલું વેતર છે. આમ તાજે વિયાણી ટાઈમે કેટલું હતું? તાજી હતી ટાઈમે 6-6.5 કરતી હતી, અને હવે થોડું ઓછું થયું. અચ્છા, અત્યારે વિયાણી સમય કેટલો કીધો તમે? વિયાણા આને 4 મહિના થયા છે. વિયાણી 4 મહિના. ગાભણ ખરી? હા, ગાભણે થઈ ગઈ 1.5 મહિનો થયો. 1.5 મહિના ગાભણ. અત્યારે કેટલું છે? હાલ 5.5 જેવું છે. 5.5 જેવું એમ ને? ના, સારું કહેવાય. પેલા વેતરમાં 8.5 લીટર, ચોથા 5મા મહિને એટલે ખૂબ કહેવાય, ઓછું ના કહેવાય. આમાં આ બધા દૂધ મિત્રો નીકળી ગયા છે. આ બધી દોવાઈ ગઈ છે. આ બધી દોવાઈ ગઈ છે એટલે તમને એવું લાગશે. આમાં કેટલું છે? આને એના જેટલું જ છે દૂધ. પછી આ કયું વેતર છે? આ પેલું વેતર છે. આ પેલું વેતર. પેલી બીજું વેતર છે. આ બીજું વેતર. અચ્છા, આમાં કેટલું છે? હા, હાલ તો બાકડ થઈ ગઈ ને, ગાને વીણી ટાઈમે 7 લીટર દૂધ હતું. અચ્છા, એને 7 લીટર. આમાં એને 7-7.5 જેવું છે. અચ્છા, આમાં પણ 7-7.5. અચ્છા, સરસ.
આ બંને બીજી જ છે. આ બંને બીજા છે એમ ને ના સારી છે સારી છે બા ખાસ તો તમારે જે ઓલું આવશે ને બહુ બધી વિયાણ ઉપર તારે આખો જે અલગ હશે. વટ છે આખો અલગ પડશે એમ તમારો. આ ત્રીજા વેતરની છે. અચ્છા આ પણ સારી. આમાં કેટલું દૂધ છે? આને 8 લીટર છે. આ બધી ક્યાંથી આવેલી આ બધી ભેંસો? આ અમે શરૂઆતમાં પહેલા બનીમથી 1-2 ભેંસ લાવી હતી અને એમાંથી પછી તૈયાર કરી. અચ્છા એમાંથી બધું આ બધું આપણું આમાંથી એક વેચાતી નથી? ના આમાંથી એક વેચાતી નથી. આ બધી પાડીને પાડી મોટી કરી જેવી રીતે તમે આ પાડો રાખ્યો અને 2 ભેંસો લાવી વેચાતી સારી ક્વોલિટીની. અચ્છા એમાંથી આ તૈયાર કરી બધી. અત્યારે ક્યાંય તમે ફરવા જાઓ કે ફરવા ગયા ભેંસ ગમી ગયો તો તારે ખરીદી લો લઈને ખરીદી લાવો. તમે કેટલા 2 લાખ 3 લાખ સુધી આપી ગયો. ભેંસ સારી જોઈએ. ભેંસ સારી જોઈએ. દૂધ ને રૂપ ને બધું ખબર તમામ નસલ સારી હોવી જોઈએ. નસલ ખબર એમ ને. હવે આ જે બચ્ચા જે બેઠા છે એ આપણે જે ઓલો સસી વાળો જે પાડો છે એનું વિયાણ છે. એનું વિયાણ છે. ખરેખર વિયાણ જે છે ને ટોપ ક્વોલિટી છે. ઓમે એક પાડો નથી તમારે? બેઠો છે એ પાડો છે. એ ઉછેર્યો છે મોટો કર્યો. એ મોટો કરવો છે? અમારે ભેંસા માટે જ રાખવો છે ઘરે જ. એમ બહુ એટલે આ તમારા ત્રણે ભાઈઓ માટે? અચ્છા ઓની માં કેટલી દૂધમાં છે? આ રીત છે એમ ને. આ તો કઈ ખામી નથી. કેટલું દૂધ છે આમાં? હાલ 8 લીટર છે દૂધ. 8 લીટર દૂધ છે. સાકરી થાય તો 8, 9, 10 પહોંચી જાય એવી છે. તાજી ઉભો કરો એને. મિત્રો સારો પાડો પશુપાલક ક્યારે રાખે એની અંદર સારા એવા ગુણ હોય તો. હવે સમજી લો કે પાડો બધી રીતે હાઈટ લંબાઈ બધી રીતે બહુ સારો એવો છે અને રૂપ પણ બહુ સારું એવું છે. એની માં પણ બહુ મજબૂત છે. તમે જોઈ લો પ્યોર બંને કેરેક્ટરમાં છે અને પાડો પણ એમ કે આગળ જતા બહુ સારું એવું નોમ કરશે. સેવાની જે સેવા થઈ એ પણ બહુ સારી એવી છે. કેટલી ઉંમર થઈ છે આની ટોટલ વિયાણ સમય? 5 મહિના થઈ ગયા. 5 મહિના. દૂધ સારું પાવો છો. બાકી જે પાડાનું જે વિયાણ છે મિત્રો જોઈ લો. તમને થોડા એવા જે મોટા જે તમને એમ કે થોડા લોબા દેખાય છે. બાકી થોડા મોટા થાય નાની છે ને એટલે નાના એટલે જે મોટા થાય જે પાડીઓ બતાવી આગળ એવી જ થઈ જાય. એ જ ક્વોલિટી થશે. ક્વોલિટી એનાથી સારી થાય. એનાથી સારી થશે. જો બધા રૂપ બધી રીતે બહુ સારા એવો છે. ઓનો તમને થોડુંક મોટું દેખાય. આના બધા શોર્ટ છે. બધી રીતે સારા છે. સરસ. વાહ ભાઈ વાહ. હા આનું તો આ ક્વોલિટી આખી અલગ છે. જોઈ લો તમે વસ્તુ છે એમ સુપર. તમારા 1, 2, 3, 4 ને 5 6 બચ્ચા એટલે તમારે તો પાડીઓ વાળો જે અમુક 5 ચાલુ છે ને? પોચ તમારા ભાઈનો? ના પેલી 10 થી ચાલુ. આ તો હવે લેવાની છે. 10 હવે ફેર લેવાની. 10 હવે બીજી વખત બીજો ફોર્મ તૈયાર કરવાની છે. અચ્છા એ એટલે બીજી આ તો 5 થઈ ગઈ. આ પ્રોજેક્ટમાં નથી હાલમાં? ભાઈને ત્યાં 4 વાછળ છે તેલા ભાઈને ત્યાં. અચ્છા એટલે કુલ 10 થશે. કુલ 10 થઈ જશે. અચ્છા એટલે હવે પ્રોજેક્ટ અમે ચાલુ કરશો તમે? આમાં પ્રોજેક્ટ ચાલુ કરવાનો. સરસ સુપર સારું છે. સમજી લો કે આપણે મોટા ટર્નઓવર જો પણ જે તમારું જે ઓછું છે પણ ક્વોલિટી છે વાસ્તવમાં. તમારું જે મેન રીઝન છે ને જે આ બચ્ચા આ ટાઈમના કેરેક્ટર ક્યાંય જોવા નથી મળતા. સાચી વાત. મજબૂતાઈ છે ખરેખર મજબૂતાઈ છે. આ જે તમને અત્યારે જે તમને થોડુંક એવું દેખાય છે બાકી આવનાર જે 5 વર્ષ પછી જે તમારો ફાર્મની જે આખી રોનક હશે એ આખી અલગ જ હશે. એક અહીંયા બારે રાખી તમે? બારી 2 છે એમ ને. આ પણ પેલા વેતન છે બધી? હા પેલા હોય. આમાં કેટલા દૂધ છે? આને 6 લીટર છે હાલ. આ પણ 6? અચ્છા આ પણ આપણે ઘરનો ઉછેર છે? હા ઘરનો ઉછેર. સરસ. આ પણ ઘરનો. કેટલું ખોણદણ કેટલું આપો છે? 2 કિલો 3 કિલો? 3 કિલો જેવું આપીએ. 3 કિલો. થોડુંક એમ કે હજી ખોણદણ તમે થોડુંક વધારશો ને તો એનો આખો રંગ રૂપ દૂધ બધું વધી જાય. શું આપો છો ખોણદણમાં? ખોણમાં પાપડી ગુવાર ભરડો અને થોડી આપો બાજરી. હા ત્રણે મિક્સ કરીને આપો. પાપડી ગવાર ભેળો અને બાજરી રેડી. ખોણ તો રેડી જ છે. ના સરસ. અને આ તમે હવે ચારો નાખી દીધો. મિત્રો જોઈ લો તમે ટાઈમ બતાવી લો. હું સાંજના 5:51 થઈ છે. ચારો નાખી ગયો એટલે હવે તમે ડાયરેક્ટ ખુલ્લું કરી દો. અને હા અને જો એ ફેન્સી વાયર જે કર્યા છે એ ખરેખર તમારે ખર્ચો ન કરવો હોય તો દાદાની આ ટાઈમિંગ લઈ લો. દાદાનો આઈડિયા લઈ લો. આ વાયર જ છે ખાલી? ખાલી વાયર જ છે. ચારો દિશાઓમાં માત્ર વાયર છે. આ જે કે આમાં કેવી રીતે કંટ્રોલ રહેવા?
આની ભેંસ અંદર બહાર નથી નીકળતા એનું કારણ બારે કઈ શરૂઆતમાં જે ટાઈમે વાડામાં છૂટી મૂકા એ ટાઈમે થોડોક ઝાટકા 1-2 દિવસ ચાલુ રાખા. હવે તો કોઈ તો ચાલુ ન કરો તો એમને ખબર પડી ગઈ છે કે હવે ઝાટકો આવશે એટલે ધક્કાની બાજુ જોઈ જ ને આટલા અંદરની અંદર રહે. અચ્છા હવે આ ડાયરી ખુલ્લી કરી ખુલ્લી કરી હવે ચાર ઉપર જાય. અચ્છા એના ઉપર જાય એટલે સમજી લો કે શરૂઆતમાં તમે 2-4 દિવસ ઝાટકા વાળો સિસ્ટમ ચાલુ છે ચાલુ રાખવાની એટલે એકવાર એ પશુ અડી જાય પછી બીજી વખત પછી એના શરીરમાં સમક પહેરી જાય પછી બીજી વખત ના જાય ન જાય. પછી આ તમે ખાલી એક વાયર રાખો ખાલી ને દેખાવજો કે અહીંયા ભાઈ વાયર છે ને વાયર જોઈને ના આવે. સરસ. બીજું આપણે હાલમાં જે દૂધ થાય છે એ 50 લીટર દૂધ થાય છે. હા 50 લીટર. આપણે 2024-25માં કેટલું ભરાવ્યું હતું? 24-25માં 5,60,000 જેવું ભરાયું હતું. પશુ તમે વેચતા છો? હા પશુ વેચે. કેટલા વેચ્યા પશુ? પશુ આ સાલે 3 વેચી છે ભેંસું. એમ કેટલા વેચી? એક 40માં વેચી હતી, 1,40,000. 1,40,000. એક 65માં વેચી, એક 75માં વેચી 1 લાખ. એક 1,40,000, 1,65,000 ને 1,75,000. એટલે સમજી લો કે 4-1 લાખના પશુ વેચે ને તમે? હા 4-1 લાખ થોડા ઘણા આજુબાજુ રહે પણ આ એટલું થાય. 4-1 લાખના પશુ વેચ્યા, 5-1 લાખનું દૂધ ભરાવ્યું અને બીજો અમુક જે ભાવ ફરક મળે અને તમારું મેન ફોકસ જે ઘરે તૈયાર કરીને જે પશુ ઘરે રહીને તૈયાર કરવાનું જે છે ને તમારું ફોકસ એ સારું છે. કારણ કે આપણે ઘણા બધા એવા વિડીયોમાં કહેતા કે ઘરે તૈયાર કરો પણ હાસુમાં તૈયાર કરેલા હોય જોવા મળ્યા કે કોમ બોલે છે. એમ શું મેસેજ આપવા માંગો છો પશુપાલક મિત્રોને? ઘણા બધા એવા સમજી લો કે ભણ્યા હોય ન ભણ્યા હોય પશુપાલન કરવા માંગતા હોય, 5 પૈસા મળે પણ દૂધ ભરાઈને તો ઓછું જ મળતર થાય છે. પણ નવો બચ્ચાનો ઉછેર કરો અને માલ તૈયાર કરો ને વેચો એ સારો, એમાં સારું રહે. ડેરીમાં તો તારા ભાવ એટલા બધા કઈ વધાર્યા નથી. એ નહીં ભાવ 2-5 વર્ષથી તો હેડે છે એટલે ડેરીનો ભાવમાં તો એટલો નફો નથી બેસતો પણ પાછળ બચ્ચું ઉછેર કરો ને એટલે આપણે પેલા સમજી લો કે પેલા પાપડી 1,000 ને 1,200 ને 700 ને 800 હતા. અત્યારે પાપડી 2200. બધું કોણ મોંઘું થઈ ગયું છે. કોણ મોંઘું થઈ ગયું? દૂધના ભાવ નહીં. દૂધના ભાવ નહીં જ એટલે થોડાક ડેરી એમ કે ભાવ વધારે તો સારું રહે. આપણો દૂધ ફેટના 10 રૂપિયાનો ભાવ તો ઓછામાં ઓછો હોવો જ જોઈએ. હોય તો વધારે પણ ઓછામાં ઓછો એટલો તો હોવો જ જોઈએ. રાઈટ વાત. ખેડૂતને પોહાય એમ નથી, પશુપાલક કોઈ પણ હોય તો ના પોહાય. રાઈટ વાત છે. લો દાદાજી ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે જે કાર્ય કરી રહ્યા છો એના કરતાં પણ હવાયું કાર્ય કરો. તમારા પાસે જે પશુ જે બની રહ્યા છે એ આવનાર વર્ષોમાં તમારું મોટું નામ કરાવે. તમારા તાલુકામાં, ગામમાં, જિલ્લામાં, સમાજમાં, ગુજરાતમાં, ભારતમાં બધામાં તમારું નામ થાય એવી અમને આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર.